હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હવે ગયા લેક્ચરમાં આપણે ડીસી જનરેટરનું બંધારણ સ્ટાર્ટ કરેલું અને મેં કીધેલું કે આપણે ડીસી જનરેટરનું બંધારણ બે ભાગમાં પાડીએ છીએ. પહેલો છે એ ફિલ્ડ વાઇન્ડિંગ અને બીજું છે આર્મેચર વાઇન્ડિંગ. એટલે આજે આપણે આર્મેચર વાઇન્ડિંગ વિશે થોડી ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આર્મેચર વાઇન્ડિંગમાં મુખ્ય 5 ભાગ છે. એક તો આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, કમ્યુટેટર, બ્રશ અને બ્રશ હોલ્ડર અને પાંચમું છે બેરિંગ. હવે આમાંથી સૌથી પહેલી વાત છે આર્મેચર કોર. આર્મેચર કોર એટલે જો કદાચ કોઈએ જનરેટર કે ખોલીને જોયું હોય ડિસેક્શન કરીને, તો એમાં સૌથી વચ્ચેનો ભાગ જે છે એ આર્મેચર કોર હશે. એટલે કે અહીંયા આ ભાગ જે છે એ આર્મેચર કોર આખું જે સિસ્ટમ છે એ રોટેટ થશે અને એમાં રોટેશન થશે અને એમાંથી ફ્લક્સ EMF ઉત્પન્ન થશે. હવે બીજું છે આર્મેચર વાઇન્ડિંગ. હવે આર્મેચર વાઇન્ડિંગ એટલે કે જે તમે આ આર્મેચર કોરની ઉપર આ જે સર્કલ જેવા કંડક્ટર ડ્રો કરેલા છે, આ આડછેદ છે એટલા માટે સર્કલ ડ્રો કરેલા છે. એ વધુ આપણે આગળ જ્યારે હું ફિગર બતાવીશ ત્યારે હું તમને બતાવીશ કે આર્મેચર વાઇન્ડિંગ એક્ઝેક્ટલી ક્યાં હોય છે. ત્રીજી વસ્તુ છે કમ્યુટેટર. આપણે બીજા જ લેક્ચરમાં કમ્યુટેટરની જરૂરિયાત આપણે જોઈ ગયા હતા. તો કમ્યુટેટર ક્યાં છે? તો એ કમ્યુટેટર અહીંયા છે. એ વખતે પણ મેં જ્યારે કીધું હતું કે કમ્યુટેટરના 2 જ ભાગ લીધેલા છે, બે સેગમેન્ટ લીધેલા છે, પરંતુ હકીકતમાં એક કરતાં વધારે સેગમેન્ટ હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અસંખ્ય સેગમેન્ટોનું આ કમ્યુટેટર બનેલું છે. ચોથું છે બ્રશ અને બ્રશ હોલ્ડર. આ જે બ્લેક કલરના એ આકૃતિમાં પણ આપણે P અને Q બ્રશિસ હતા, P અને Q. અહીંયા પણ આપણે 2 બ્રશ છે અને બ્રશ હોલ્ડર અહીંયા દર્શાવી શક્યા નથી, પરંતુ બ્રશને પકડવા માટે જે સિસ્ટમ હોય છે એને બ્રશ હોલ્ડર કહેવાય છે. તો સૌ પ્રથમ આપણે આર્મેચર કોરની ચર્ચા કરીએ. તો આપ જોઈ શકો છો કે આર્મેચર કોર જે છે એની આકૃતિ અહીંયા દર્શાવી છે. મેં ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે બંધારણનો જો આપણે અભ્યાસ કરવો હોય તો બંધારણમાં મુખ્યત્વે એ કયા મટીરિયલનું બનેલું છે એ અને એનું શું કામ છે એટલું આપણે જો કરીએ તો બંધારણ વિશે ચર્ચા થઈ જાય. સૌ પ્રથમ આપણે આર્મેચર કોર લઈએ. તો આર્મેચર કોર એ સિલિકોન સ્ટીલની બનેલી હોય છે. જેવી રીતે આપણે અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે પોલ સિલિકોન સ્ટીલના બનેલા હોય છે. એટલે મિત્રો એક વસ્તુ આપણે યાદ રાખીએ કે જે અંગને અથવા તો જે પાર્ટને મેગ્નેટિક ફ્લક્સ સાથે કામ કરવાનું હશે એ ઓલવેઝ સિલિકોન સ્ટીલના જ બનેલા હશે. બરાબર. પોલ અથવા એ સ્ટીલ અથવા તો કાસ્ટ આયર્નના બનેલા હતા, કેમ કે એને મિકેનિકલી રક્ષણ પૂરું પાડવાનું હતું. લોખંડ આપણે જાણીએ છીએ કે કેટલું મજબૂત આવે છે, એના લીધે એ લોખંડના બનેલા હતા, આયર્નના બનેલા હતા. હવે અહીંયા એને મજબૂતાઈથી વધારે એને ફ્લક્સ સાથે વધારે મહત્ત્વનું કામ જોડાયેલું છે, એટલા માટે એ સિલિકોન સ્ટીલના બનેલા છે. સિલિકોન સ્ટીલ એટલા માટે કે હિસ્ટેરેસિસ લોસીસ ઓછા થાય અને લેમિનેશન્સ બનાવેલા હોય છે. જેવી રીતે આપણે પોલમાં મેં એક પત્તાની આખી કેટ હોય એનું ઉદાહરણ જેવી રીતે આપ્યું હતું, એ જ રીતે અહીંયા પણ આર્મેચર કોર છે એ લેમિનેશનમાં બનાવેલા હોય છે. એટલે કે આ રીતે લેમિનેશન્સ હોય છે એ બધાને એકસાથે કમ્પ્રેસ કરી અને આખું જે સિસ્ટમ છે આર્મેચર કોર બનાવેલી હોય છે. લેમિનેશન એટલા માટે કરવામાં આવે છે કે એડી કરંટ લોસીસ ઓછા થાય. હવે એનું મુખ્ય કામ શું છે? મેગ્નેટિક ફ્લક્સને પાથ પૂરું પાડવાનું. એટલે અહીંયા આપણે જોતા હતા કે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થયો એ પછી આ રીતે પાસ થાય છે. તો એ રીતે પાસ થાય છે મતલબ કે આર્મેચર કોરમાંથી પાસ થાય છે. એટલે આર્મેચરનું મેઇન મુખ્ય કામ શું આવી ગયું કે એને મેગ્નેટિક ફ્લક્સ પાથ પૂરો પાડવાનું છે. હવે બીજું અંગ છે આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગ ક્યાં મૂકેલી હોય છે? તો આ જે આર્મેચર છે તમે જોઈ શકો છો, આર્મેચર કોર, એમાં આ રીતે સ્લોટ પાડેલા. સ્લોટ એટલે આ જે ખાડા અને ઉપર ઉપસેલો ભાગ વળી પાછો ખાડો, એટલે એ સ્લોટ કહેવાય. એ સ્લોટ પાડેલા હોય છે અને વાઇન્ડિંગ એ સ્લોટમાં કરવામાં આવે છે. તમે જુઓ આકૃતિમાં
આ રીતે વાઇન્ડિંગ થાય, આ સ્લોટમાં અંદર મૂકેલો હોય કંડક્ટર. એટલે જો તમે આસપાસ ડીસી જનરેટર કે મોટર જો જોવા મળે અને જો ડિસેક્શન કરવા મળે તો તમે જોઈ શકશો કે આવા સ્લોટ જે ખાંચા હોય છે એમાં આર્મેચર વાઇન્ડિંગ મૂકેલી હોય છે. વાઇન્ડિંગ હંમેશા કોપરની બનેલી હોય છે, એ ચાહે ફિલ્ડ વાઇન્ડિંગ હોય અથવા તો આર્મેચર વાઇન્ડિંગ હોય. હવે સ્લોટમાં જે ગોઠવેલી વાઇન્ડિંગ જે છે એ એટલે કે આપણી આર્મેચર વાઇન્ડિંગ, એના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. એક તો વેવ વાઇન્ડિંગ અને બીજું લેપ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગમાં મુખ્ય તફાવત જે છે એ એના પેરેલલ પાથ છે. એ આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ અહીંયા લેપ વાઇન્ડિંગમાં 1, 2, 3, 4 પેરેલલ પાથ દર્શાવ્યા છે, જ્યારે વેવ વાઇન્ડિંગમાં 1 અને 2 પેરેલલ પાથ બતાવ્યા છે. હવે પેરેલલ પાથનો સીધો મતલબ થાય સમાંતર માર્ગો, એટલે કે કરંટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અહીંયા 4 રસ્તા અવેલેબલ છે, અહીંયા 2 રસ્તા અવેલેબલ છે. જો આપણે યાદ રાખવું હોય તો એવું યાદ રાખવાનું કે વેવ વાઇન્ડિંગ જે છે એમાં ગમે એટલા પોલ હશે, પોલની સંખ્યા ઇરિસ્પેક્ટિવ 2 હશે, 4 હશે, કેમ કે પોલની સંખ્યા હંમેશા બેકી સંખ્યામાં હોવાની. તો ગમે એટલા પોલની સંખ્યા હોય હંમેશા તેમાં પેરેલલ પાથ ઓલવેઝ 2 જ હોય. જ્યારે લેપ વાઇન્ડિંગ હોય એમાં પેરેલલ પાથની સંખ્યા એ એના પોલની સંખ્યાના જેટલી હોય છે. એટલે કે અહીંયા જો લેપનો સ્પેલિંગ આપણે જોઈશું તો ALAP એવું કહી શકાય. હવે જો P એટલે પોલની સંખ્યા અને A એટલે પેરેલલ પાથની સંખ્યા, તો અહીંયા L ના સ્પેલિંગમાં જ એવું લખેલું છે AP, એટલે કે A ઇઝ ઇક્વલ ટુ P. એટલે આપણે યાદ રાખીશું ઓલવેઝ કે જ્યાં સ્પેલિંગમાં AP આવે છે એ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા એ એના પેરેલલ પોલની સંખ્યા બરાબર હોય. એના સિવાયની વાઇન્ડિંગ એટલે કે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા ઓલવેઝ કેટલી હશે? 2 હશે. એવું આપણે યાદ રાખીશું. હવે એ પછી એક બીજું ઉદાહરણ સરળતા માટે તમને યાદ રહી જાય એ માટે લીધેલું છે. જો પોલની સંખ્યા 6 હોય, 6 પોલ વાળું જો મશીન લીધેલું હોય તો એમાં લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગની આકૃતિ કંઈક આ રીતે દર્શાવી શકાય. લેપ વાઇન્ડિંગ છે એમાં 6 પેરેલલ પાથ આવશે, 1, 2, 3, 4, 5, 6 વાઇન્ડિંગ અને 6 પેરેલલ 6 કંડક્ટર, એટલે કે 6 આવી રીતે લેપ વાઇન્ડિંગ દર્શાવી શકાશે. એવી જ રીતે જો વેવ વાઇન્ડિંગમાં કનેક્શન કરેલું હશે તો 1, 2, 3, 4, 5, 6 એને 3 જે કંડક્ટર છે એને સિરીઝમાં જોડી 2 પેરેલલ પાથ દર્શાવી શકાય. તો 6 પોલનું મશીન હશે તો 3 2 પેરેલલ પાથ, અને જો લેપ વાઇન્ડિંગ હશે તો એમાં 6 પેરેલલ પાથ આવી રીતે દર્શાવી શકાય. તો કોઈ પણ પોલની સંખ્યા હોય તો એની માટે આપણે વેવ વાઇન્ડિંગ અને લેપ વાઇન્ડિંગની રચના આ રીતે આપણે કરી શકીએ. હવે વાત છે કમ્યુટેટરની. કમ્યુટેટર આપણે પહેલાં જ જોઈ ગયા કે કમ્યુટેટરની શું જરૂરિયાત છે, તો એનો ઉપયોગ પહેલાં આપણે પ્રૂવ પણ કરી દીધો કે કેવી રીતે એસીનું ડીસીમાં રૂપાંતરણ કરે છે. અને એમાં પણ મેં રચના તમને જણાવેલી હતી કે એ કોપરનું બનેલું હોય છે, એના સેગમેન્ટ 2 કરતાં વધારે હોય છે, અને એ સેગમેન્ટ એકબીજા સાથે આઇસોલેટ એટલે કે એમાં વચ્ચે ઇન્સ્યુલેટર ગોઠવેલું હોય છે. અહીંયા આપણે બતાવેલું છે કે માઇકાના પડથી અલગ કરેલા હોય છે. હવે બીજી વાત છે કે બ્રશ અને બ્રશ હોલ્ડર. હવે બ્રશ અને બ્રશ હોલ્ડરનું કામ મુખ્યત્વે એવું છે કે જે કમ્યુટેટર ઉપર કરંટ આવ્યો એ કમ્યુટેટરના કરંટને એ ભેગો કરશે, એટલે કે એકત્રિત કરશે. કમ્યુટેટર એ રોટેટિંગ પાર્ટ છે, બ્રશ એ સ્ટેડી હોય છે, અને બ્રશ હોલ્ડરમાં એવી રીતે મૂકેલા હોય છે કે એ બ્રશ એ કમ્યુટેટર સાથે ચોંટેલા રહે, એટલે કે અડકીને રહે. જો અડકીને નહીં રહે તો એમાં સ્પાર્કિંગ થવાના ચાન્સીસ હોય છે. અને બ્રશ જે છે એ કાર્બન અથવા તો ગ્રેફાઇટના બનેલા હોય છે. હવે પાંચમું એક ભાગ છે બેરિંગ. બેરિંગમાં આપણને ખબર છે કે ઘણીવાર આપણે વાત કરતા હોય છે કે બોલ બેરિંગ ગયેલી છે, તો આમાં પણ નાના મશીન હશે તો એમાં બોલ બેરિંગ હશે, જ્યારે મોટા મશીન હશે તો એમાં રોલર બેરિંગનો ઉપયોગ થાય છે. અને બેરિંગનો ઉપયોગ
એ હંમેશા ઘર્ષણ ઘટાડવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો આ હતું આપણું ડીસી જનરેટરનો આર્મેચર સિસ્ટમ. અને હવે બીજું આગળ જે છે એ એના ઈએમએફ જનરેટ જે થાય છે ડીસી જનરેટરમાં એનું આપણે સૂત્ર આવતા લેક્ચરમાં મેળવીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયોની નોટિફિકેશન માટે પાસે રહેલા બેલ આઇકનને દબાવો. થેન્ક યુ.